નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી. આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની. છેલ્લા 4-5 દિવસથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ઘમાસાન યુદ્ધ ચાલી રહ્યું છે. બંને એકબીજા પર વાર અને પલટવાર કરી રહ્યા છે. પરંતુ પહેલી વખત એવું આ વખતે બન્યું છે કે જેમાં ઇઝરાયલને બહુ મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવું પડ્યું હોય. સામાન્ય રીતે ઇઝરાયલ કોઈની સાથે લડતું હોય છે ત્યારે ઇઝરાયલનો હાથ ઉપર હોય છે, પરંતુ આ વખતે એવું નથી. ઈરાને પણ પલટવાર કરીને ઇઝરાયલને એને ક્યારેય કલ્પના ન કરી હોય એટલું બધું નુકસાન મિસાઇલ વડે અને બોમ્બ મારા વડે એમને કરી નાખ્યું. આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો. ઇઝરાયલ ઉપર આટલી મોટી માત્રામાં હુમલો થયો હોય એવી કદાચ આ પહેલી ઘટના હશે. ઇઝરાયલ પહેલેથી લડતું જ આવ્યું છે, કારણ કે ચારે બાજુ એમના દુશ્મન રાષ્ટ્રો છે અને એની વચ્ચે એ છાતી કાઢીને લડે છે. સાહેબ, એમની જે જાસૂસી સંસ્થા છે મોસાદ, એ મોસાદ તો વિશ્વભરમાં વખણાય છે. અને આજે આ ઘમાસાન વચ્ચે ઇઝરાયલે તો એવો દાવો કર્યો છે કે અમારા મોસાદના એટલે કે જાસૂસી સંસ્થાના 1000 એજન્ટો આજે ઈરાનની અંદર સક્રિય છે, એટલે કે કામ કરે છે ત્યાં, અને ગમે ત્યારે એ ધડાકા ભડાકા કરશે એવું વર્તાઈ રહ્યું છે. પહેલો હુમલો ઇઝરાયેલે ઈરાન ઉપર કર્યો અને ખૂબ મોટી તબાહી મચાવી દીધી. ઈરાનના જે 20 જેટલા સાયન્ટિસ્ટો હતા, જે પરમાણુ હથિયાર બનાવવાના નિષ્ણાંત હતા, અથવા એમાં એની ચાંચ ડૂબતી હતી, એવા વૈજ્ઞાનિકો મોતને ઘાટ ઉતરી ગયા. ઈરાનને બહુ નુકસાન થયું એનાથી અને હચમચી ગયું. બીજા દિવસે રાત્રે ઈરાને ઇઝરાયલ પર એટલો એટેક કર્યો કે એમનું જેને કહેવાય ને કે ડિફેન્સ સેન્ટર જે આખું છે, રક્ષા મંત્રાલય, એને તહસ નહસ કરી નાખ્યું. બીજું તો ઘણું બધું નુકસાન કર્યું. એક સાથે 100-200 ડ્રોન અને મિસાઇલ છોડીને એને ઇઝરાયલની અંદર હાહાકાર મચાવી દીધો. લોકો ભાગવા મળ્યા અને ઇઝરાયલના વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ નેતન્યાહુ છે એ અત્યારે ભૂગર્ભમાં છે. ક્યાં છે કોઈને ખબર નથી, પરંતુ એ એના દેશમાં પણ હોઈ શકે અને દેશની બહાર પણ હોઈ શકે, પરંતુ એટલું ખરું કે એને એ જાહેરમાં આવી શકે એવી સ્થિતિમાં એને ન રહેવા દીધા. એટલો પ્રચંડ હુમલો ઈરાને કર્યો. ઈરાનને બીજા દેશોનો પણ ટેકો છે. તો ઇઝરાયલને બધા શસ્ત્રો છે અમેરિકા પૂરું પાડી રહ્યું છે. આપણે અગાઉ પણ એક વાત કરી હતી એક એપિસોડમાં કે અમેરિકા છે ક્યારે પોતે લડતું નથી, એ બીજાને લડાવે છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં યુક્રેન તો નાનું એવું ગુજરાત જેવડું છે સાહેબ. 3 વર્ષથી આજે રશિયા સામે, મહાસત્તાગણી સામે લડે છે. એને શસ્ત્રો કોણ પૂરા પાડે છે? અમેરિકા. દારૂગોળો કોણ પૂરું પાડે છે? અમેરિકા. અહીંયા પણ ઇઝરાયલ તો ટચુકડો એવો દેશ છે ને ચારે બાજુ એના દુશ્મનો છે. દુશ્મનોથી ઘેરાયેલો દેશ હોવા છતાંય સાહેબ એની સામે લડે છે, પરંતુ એને શસ્ત્રો આપે છે અમેરિકા. અમેરિકાનું કામ રહ્યું છે, હથિયારો આપો, તમે લડો, અમે તમને હથિયારો આપીશું, અમે લડીશું નહીં. એટલે નુકસાન જે થાય એ લડવાવાળા દેશને થાય. અને એટલે જ આ વખતે અમેરિકાએ જે હથિયારો આપ્યા એના હથિયારો વડે ઇઝરાયલ છે એ થોડુંક હવામાં હતું, પરંતુ ઈરાને જે રીતે હુમલો કર્યો, વળતો હુમલો કર્યો સાહેબ તાકાતથી, એનાથી ઇઝરાયલ પણ હેબતાઈ ગયું છે. ઇઝરાયલમાં પણ સન્નાટો છવાઈ ગયું છે. અને યહૂદીઓ જે લોકો છે ઇઝરાયલના, એના અસ્તિત્વ ઉપર, એના અસ્તિત્વનો એક સવાલ ઊભો થયો છે સાહેબ. લોકો ભાગવા મળ્યા છે. લોકો તેલ અવીવ એનું પાટનગર છે ઇઝરાયલનું, એ છોડી રહ્યા છે. એવી રીતે ઈરાનનું પાટનગર છે તહેરાન, ત્યાં પણ પરિસ્થિતિ એવી છે. વળી પાછો ત્રીજો હુમલો ઇઝરાયલે ઈરાન ઉપર કર્યો અને ઘણું બધું એને નુકસાન કર્યું. આ વસ્તુ જો નહીં અટકે તો સાહેબ એની અસર આખા વિશ્વ ઉપર પડશે. બીજી કોઈ રીતે ન પડે તો કાંઈ નહીં. ઇઝરાયલ એમ કહે છે કે ભાઈ ઈરાન છે એ પરમાણુ બોમ્બ બનાવે છે અને પરમાણુ બોમ્બ બનાવવાની એ નજીક હતું, અને એ દિવસોની અંદર એને આ બધો હુમલો કરી અને એના પરમાણુ સેન્ટરો હતા એનો એને નાશ કરી નાખ્યો. ઈરાન એમ કહે છે કે અમને અમારી આત્મરક્ષા માટે તો પરમાણુ બોમ્બ બનાવી દેવા જોઈએ ને. અમેરિકાએ પણ ઈરાનના પરમાણુ બોમ્બ સામે વિરોધ વ્યક્ત કર્યો. બીજી બાજુ ઇઝરાયલ પાસે તો છે જ, અને એટલે જ ગભરાયેલા નેતન્યાહુ ઇઝરાયલના વડાપ્રધાન જો ભૂલે ચૂકે પરમાણુ હથિયારનો ઉપયોગ કરે ઈરાન ઉપર, તો આખા વિશ્વ છે ને એ ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ ધકેલાઈ જશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. ભારતને
લાગે વળગે છે ત્યાં સુધી ઈરાન અને ઇઝરાયલ આ બંને આપણા મિત્ર રાષ્ટ્રો છે. ઈરાન પાસેથી આપણે અગાઉ તેલ લેતા હતા, ક્રૂડ લેતા હતા. અત્યારે રશિયા પાસેથી લઈએ છીએ. પરંતુ અમેરિકાએ જ્યારે આપણા પર આર્થિક પ્રતિબંધ મૂક્યો હતો તે વખતે ઈરાન પણ આપણને ચોરી છુપીથી વાયા રશિયા થઈને પેટ્રોલ પૂરું પાડતું હતું. ઇઝરાયલ તો આપણી સાથે પહેલેથીના સારા સંબંધો છે જ, પરંતુ આની અસર આખા વિશ્વ ઉપર એટલા માટે થશે કે મોટાભાગનું ક્રૂડ ઓઇલ છે ઈરાનમાંથી આખા વિશ્વમાં પહોંચે છે અને એના ભાવની અંદર બહુ મોટો વધારો થશે. અને જો ક્રૂડ ઓઇલ પેટ્રોલના ભાવ વધે તો સ્વાભાવિક છે કે ટ્રાન્સપોર્ટેશન વધે, અને ટ્રાન્સપોર્ટેશન વધે તો બાકીની જે ચીજ વસ્તુઓ છે જીવન જરૂરિયાતની અને બીજી વસ્તુઓ એના ભાવ પણ આસમાને પહોંચી જવાના. કોઈ દેશ ભલે આપણાથી હજારો કિલોમીટર દૂર લડાઈ લડતો હોય, પરંતુ એની અસર ખાસ કરીને આર્થિક મોરચે એ દરેક દેશને વધતા ઓછા પ્રમાણમાં થતી હોય છે. આ યુદ્ધ જો લાંબુ ચાલ્યું તો આપણે ત્યાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતાઓ તો છે જ, પરંતુ એની સાથોસાથ અન્ય જરૂરી ચીજ વસ્તુઓનો ભાવ પણ આસમાને પહોંચી જાય તો કાંઈ નવાઈ નહીં. અને એટલા માટે થઈ અને આ યુદ્ધ છે એ વહેલી તકે અટકવું જોઈએ. અમેરિકા એવો પ્રયાસ કરે છે કે અમે આ યુદ્ધ અટકાવીશું, પરંતુ ઈરાન આ વખતે કંઈક જુદા જ મૂડમાં છે. એને બીજા મુસ્લિમ રાષ્ટ્રોનો પણ સારો એવો સપોર્ટ છે. ચીન અને રશિયા પણ એમની મદદમાં રહેશે. અને એટલે જ આ યુદ્ધનો કોઈ નજીકના દિવસોમાં અંત આવે એવું લાગતું નથી. અને માનવતાને ખાતર વિશ્વમાં યુદ્ધો જે થઈ રહ્યા છે એ અટકી જવા જોઈએ, નહીં તો એનાથી જે ખાના ખરાબી સર્જાશે એનું પરિણામ, એનું દુષ્પરિણામ સમગ્ર વિશ્વ છે એ ભોગવશે. એપિસોડમાં આટલું. તમને એપિસોડ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.